સુરેન્દ્રનગરમાં દિવાલ બનાવવા મુદ્દે વિરોધ નોંધાયો છે। શાશ્વતનગરમાં મુખ્ય માર્ગ પર દિવાલ બનાવાઈ છે। મુખ્ય માર્ગ બંધ કરી દિવાલ બનાવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। સ્થાનિક નગરપાલિકા ખાતે લોકો રજૂઆત કરવા પહોંચ્યા છે અને પોલીસને રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન કરાતા સ્થાનિકોએ નગરપાલિકા ખાતે જે છે રજૂઆત કરી છે। તાત્કાલિક રસ્તો ખુલ્લો કરવા માંગ કરી છે। જો રસ્તો ખુલ્લો નહીં કરાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અમૃતભાઈ મકવાણા સુરેન્દ્રનગર અને સારસ્વત નગર 1 અને 2 980 ફૂટ રોડ સુરેન્દ્રનગરના સૌ નિવાસીઓ છેલ્લા 1 મહિનાથી ચાલવાના રોડના રસ્તાના પ્રશ્ને ખૂબ વિવાદ ચાલે છે। મામલતદાર શ્રીને અરજી કરી, કલેક્ટર શ્રીને અરજી કરી। સારસ્વત નગર 1 અને સારસ્વત નગર 2 એક બાજુ અનુસૂચિત જાતિ વિસ્તાર છે, એક બાજુ બિન દલિત લોકો રહે છે। તો બિન દલિત લોકો રહે છે એમ કહે છે કે તમારે અહીંયાથી હાલવાનો રસ્તો નથી અને આ બાબતે અમે 10-15 દિવસ પહેલા રજૂઆત કરી હતી। ચીફ ઓફિસરે એવું કહ્યું કે ભાઈ મારે ટાઉન પ્લાનિંગના રોડ રસ્તાનું જોવું પડશે, મારે કોમન પ્લોટ કોનો છે એની તપાસ કરવી પડશે, પણ આજ સુધી ચીફ ઓફિસરને ટાઈમ નથી મળ્યો અને પરિણામે એ નથી નકશા જોઈ શકતા, નથી રોડ રસ્તા ક્યાં આવે એ જોઈ શકતા। અત્યારે આ સારસ્વત નગરના લોકોને ક્યાંથી હાલવું એ એક મોટો પ્રશ્ન છે। અત્યારે જે બિન દલિત લોકો છે સારસ્વત નગરના, એમને આજે સવારે પાયો ખોદી અને દિવાલ બનાવવાનું કામ શરૂ કર્યું અને એના કારણે એક ઉગ્ર વાતાવરણ ઊભું થયું, તંગદિલીનું વાતાવરણ ઊભું થયું। 100 નંબરમાં ફોન કર્યો પડ્યો, સામે હથિયારો લઈને લોકો આવી ગયા અને 100 નંબરનો ફોન કરી અને એ ડિવિઝનની અંદર સામેના લોકોએ ફરિયાદ પણ દાખલ કરી। એટલે આજે અમે નગરપાલિકાના પ્રમુખશ્રીને કહેવાયા કે જ્યાં સુધી એકાદા દલિતનું મર્ડર નહીં થઈ જાય ત્યાં સુધી શું તમે નક્કી નહીં કરો કે રોડ ઉપરથી કોને ચાલવું કોને ન ચાલવું, કોમન પ્લોટ કોનો છે, આ જ્યાં સુધી એકાદું મર્ડર ના થાય ત્યાં સુધી તમે તપાસ નહીં કરાવો। એકદમ નગરપાલિકાની કામગીરી ખૂબ ઢીલી છે। ચીફ ઓફિસર શ્રી એટલા બધા વ્યસ્ત છે કે પ્રજાના પ્રશ્નો માટે એમની પાસે ટાઈમ નથી અને એના માટે અત્યારે જિજ્ઞાબેનને અમે પ્રમુખશ્રીને, નગરપાલિકાના સંયુક્ત પ્રમુખશ્રીને આજે અમે મળ્યા છીએ।